કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143. કલમ 143ની અંદર કેવા પ્રકારના ગુનાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તે ગુના અંતર્ગત કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે એના વિશે આપણે વાત કરીશું. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો કલમ 143 કે જે માનવ તસ્કરી કરવા બાબતની જોગવાઈની વાત કરે છે કે જેની અંદર જે કોઈ વ્યક્તિ શોષણ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને ધમકીનો ઉપયોગ કરીને અથવા બળ વાપરીને અથવા અન્ય કોઈ સ્વરૂપે બળજબરી કરીને અથવા અપનયન કરીને અથવા કપટ કરીને અથવા છેતરપિંડી કરીને અથવા તો સત્તાનો દુરુપયોગ કરીને અને લલચાવીને કે જેમાં લાભ અથવા નાણાં આપવા કે લેવાની અથવા ભરતી કરાયેલ, હેરાફેરી કરાયેલ, આશ્રય આપેલ, સ્થળાંતર કરાયેલ અથવા પ્રાપ્ત કરેલ વ્યક્તિ પર નિયંત્રણ ધરાવતી કોઈ પણ વ્યક્તિની સંમતિ મેળવવાનો સમાવેશ થાય છે. ભરતી કરે છે, હેરફેર કરે છે, આશ્રય આપે છે, સ્થળાંતર કરે અથવા પ્રાપ્ત કરે તો તેને તસ્કરી કરવાનો ગુનો કર્યો છે. આની અંદર વાત કરીએ તો જે કોઈ વ્યક્તિ તસ્કરી કરવાનો ગુનો કરે તેને 7 વર્ષથી ઓછી નહીં અને તેવી સખત કેદની પરંતુ જે 10 વર્ષ સુધી વિસ્તારી શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.